એટલા હાજરા હજુર છે, તમે એક વખત એમની બાધા રાખો એટલે એ તમારે બીજો રવિવાર આવતા આવતા તો પતી જ જાય, કામ થઈ જ જાય તમારું. એક રિક્ષા મેરેજમાં જતી હતી ફેમિલી લઈને, અને અહીંયા એક્સિડન્ટ થઈ ગયો એટલે 2 છોકરા બીજા બધા મરી ગયા, 2 છોકરા બચી ગયા હતા. અને એ વખતે પાણી કરતા હતા. અહીંયા પેલો ચોકીદાર બિચારો બેઠો હતો પણ એ કોઈ પાણી પાયું નહીં અને બંને છોકરા મરી ગયા. ત્યારથી બધાને અહીંયા વધુ એક્સિડન્ટ થવા માંડ્યા, બધા પરચાઓ લોકોને બતાવવા માંડે, રાત્રે દેખાવા માંડે બધા. એટલે પછી અહીંયા દીવો કરીને કોઈકે 3 ઈંટ મૂકી અને એક પાણીની બોટલ ચડાવી, પછી પાણીની બોટલ બધા ચડાવવા માંડ્યા. અને એટલા હાજરા હજુર છે, તમે એક વખત એમની બાધા રાખો એટલે એ તમારે બીજો રવિવાર આવતા આવતા તો પતી જ જાય, કામ થઈ જ જાય તમારું. આવી તો હું ગેરંટી આપું છું. આ પાણીની બોટલો આટલી બધી પહેલાં પાઉચ હતો તો પાઉચનો આટલો ડુંગર હતો અને આજે પાણીની બોટલોનો આટલો ડુંગર છે. આ પાણીની બોટલમાં તમે પાણીની પ્રસાદ તરીકે પણ પી શકો છો. એવું નથી કે ચડાવ્યા પછી આપણે એને અડીએ નહીં, પ્રસાદ તરીકે પણ લઈ શકો છો. કારણ કે આ દરેકને તરસ છીપાવવા માટે જ છે.